વિદ્યામંત્રી જ્ઞાનપીઠ ખાતે વિદ્યા દીપોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। સિહોરની જાણીતી એવી સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ આયોજિત ભવ્ય પ્રદર્શન વિદ્યા દીપોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિદ્યામંજરી જ્ઞાનપીઠના કેમ્પસમાં દીપાવલી પર્વને લગતી ચીજવસ્તુઓનો સ્ટોલ, જે કોમર્સના વિદ્યાર્થીઓ વેપાર ઉદ્યોગના પ્રત્યક્ષ અનુભવ કેળવે તે હેતુથી કરવામાં આવ્યો હતો। પછી વ્યસન મુક્તિ પ્રદર્શન, કુંભાર દ્વારા પ્રત્યક્ષ કોડિયા બનાવવાનું પ્રદર્શન તથા વેચાણ પુસ્તક પ્રદર્શન, જેમાં પુસ્તકોના રાહદરે વેચાણ કરવામાં આવ્યું। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। હાડકાની ધન્યતા માપવાનો કેમ્પ તેમજ ગરીબ બાળકો માટે કપડાં એકત્રિત કરવા માટે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું।
होते हैं, मगर साथ मिल जाए आप सबका तो हम कहाँ अकेले होते हैं, हम कहाँ अकेले होते हैं। આપણે પ્રાર્થનાથી કરીએ તો ભાઈને નમ્ર વિનંતી કરું કે ઓડિયો द्वारा इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना प्रार्थना वगाड़े અને આપણે સર્વ પ્રાર્થનામાં જોડાઈએ। खूब सरस प्रार्थना बाद આપણે संस्कृति स्कूल विद्यामंदिर ज्ञानपीठ कैंपसना पटांगणમાં આજે આપણે સૌ વિદ્યા દીપોત્સવ 2023 અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ માણવા નિહાળવા માટે એ ઉપસ્થિત થયા છે। માર્ગદર્શક પ્રમાણે જ કાર્ય કરીએ છીએ। દરેક શિશુ પ્રત્યે તેમને ખૂબ જ લાગણી છે, પણ ક્યારેક ક્યારેક કોઈ કાર્ય આપણી આ વિદ્યામંદિર સંસ્થા અને આપણો પરિવાર આપણા પરિવાર માટે અને વિદ્યાર્થી અને વાલી પરિવાર માટે કંઈક ને કંઈક નવું કરવા માટે જાણીતો બન્યો છે। સિહોર અને જિલ્લાના શૈક્ષણિક જગતમાં આપ સૌના સાથ સહકારથી આજે આપણી આ વિદ્યામંદિર જ્ઞાનપીઠ ભાવનગર જિલ્લાના 6 તાલુકા પૈકીની મોટી અને સર્વશ્રેષ્ઠ સંસ્થા સાબિત થઈ છે, એનો શ્રેય હું આપ સૌને આપું છું। કારણ કે તમારે બધાની મહેનતથી આજે આપણી આ સંસ્થા બિરુદ પ્રાપ્ત કરી શકી છે। કોઈ પણ આયોજનથી હું બેનને કે અનિકેતભાઈને રજૂ કરું અને સુપરવાઇઝર સુધી વાત પહોંચે અને આપ સૌ એને સહજ સ્વીકારો છો, ત્યારે જ આપણી આ પ્રસિદ્ધિ શક્ય બની છે। રહે પણ સાહેબ આ બધાએ એનો એટલો પ્રેમાળ સ્વભાવ અને સાથ સહકાર આ પરિવારનો મળ્યો છે, એટલે ચિંતા મુક્ત બનીને આવા સુંદર આયોજન આપણે બધાએ સાથ સહકારથી કરી રહ્યા છીએ। વાલીઓના ચહેરા ઉપર અને વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જે ખુશી જોઉં છું એ આપ સૌના થકી છે અને આ ટ્રસ્ટી મંડળની મુક્તિ છે। કારણ કે કોઈ પણ આયોજન આ બધા જ વડીલ મિત્રોએ મને જ્યારે છૂટ આપી છે ત્યારે હું તમારી સમક્ષ મૂકી શકું છું અને તમે બધા એને આનંદથી સ્વીકારો છો અને એમાં તન મન ધનથી પૂરા સમયથી આ જ્યારે આયોજન કરવાનું હતું ત્યારે પરમ દિવસે રવિવારે ઘણા બધા બહેનો, રવિવારનો દિવસ એટલે પરિવારનો દિવસ હોય, ઘણા બહેનો અને અમુક ભાઈઓ પણ બપોરે 2 થી લઈને સાંજે અંધારું થયું ત્યાં સુધી આ કેમ્પસમાં આ વિદ્યા દીપોત્સવની પ્રવૃત્તિઓના વ્યવસ્થામાં રોકાયેલા હતા। વાલીશ્રી એમની અપેક્ષા એવી છે કે હજી મારું બાળક આગળ વધે, હજી મારો વિદ્યાર્થી જીવનમાં કંઈક આગળ વધે। તો આપણે દરેક શિક્ષક શ્રી જનરલમાં પણ એટલી મહેનત થાય છે, એ નથી કે જનરલમાં ઓછી મહેનત થાય છે, પણ સ્ટાફની અપેક્ષા વાલીઓ વધારે રાખે છે। તો હું એવી આશા રાખું છું કે દરેક શિક્ષક શ્રી વાલીઓને અપેક્ષા અનુરૂપ પરિણામ લાવવામાં મદદરૂપ થઈ શકે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। એની ફલશ્રુતિ શું? તો કે શ્રેષ્ઠ તેજસ્વી અને સંસ્કારી બાળકનું નિર્માણ થાય, એમાં સંસ્કારોનું સિંચન થાય, બાળકમાં પડેલું છે પણ એને તમે બહાર લાવવાનું। ગાંધીજી એમ જ કે કેળવણી એટલે શું? એમ તો કે બાળકમાં પડેલી સારી શક્તિઓને ખીલવવી
અને એ જે કાર્ય આપ સૌ બધા કરી રહ્યા છો એ આપશે અખત્યાર કરેલું છે. આપ જો મારું જીવન જોઈ શકતા હો તો ખ્યાલ આવે કે તમે એક એવું વ્યક્તિત્વ છો અને એ મેં સિમ્બોલ મારેલો છે કે તમે જગતના સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છો. એટલું જાણી અને જીવો. બસ વાત પૂરી થઈ. અભ્યાસક્રમ સાથે ઘણું વિશેષ આયોજન થયેલું. પ્રથમ પરીક્ષા પણ ખૂબ જ સરસ રીતે અને સરકારી પૂર્ણ થઈ. આચાર્ય શ્રી અનિકેતભાઈ દ્વારા તમામ કાર્યક્રમમાં સહકાર મળે છે તેનો અનેક આનંદ છે અને ધોરણ 11 બારના સ્ટાફ મિત્રો સાથે કામ કરવાનો ખૂબ જ સારો અનુભવ રહ્યો. ખૂબ ખૂબ આભાર વિભાગ. કાર્યક્રમનો દોર આગળ વધારતા ચર્ચની અંદર એક વખત એક ફાધર વક્તવ્ય આપતા અને વક્તવ્ય આપતા એને પ્રશ્ન પૂછ્યો કે આમાંથી સ્વર્ગમાં કોને જવું છે? બધાએ હાથ ઊંચો કર્યો. એક યુવકે હાથ ઊંચો ન કર્યો. બીજો પ્રશ્ન એને પૂછ્યો કે તો આમાંથી નરકમાં કોને જવું છે? તો કોઈ હાથ ઊંચો ન કર્યો. એટલે ફાધરને એવું થયું કે આ બાળક યુવાન સમજો નથી લાગતો મારા પ્રશ્ન. એટલે એને યુવાનને પૂછ્યું કે બેટા તું મારી વાત સમજો નહીં કે તારે નરકમાં કે સ્વર્ગમાં કઈ એક વાત હાથ ઊંચો ન કર્યો એટલે તું કઈ સમજો નહીં. એટલે યુવાને જે બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે તમને અત્યારે લાગુ પડશે મને એવું લાગે છે કે ફાધર મારે નથી સ્વર્ગમાં જવું ને નથી નરકમાં જવું. તમે આ તમારી ભાષણબાજી પૂરી કરો તમારે જમવા જવું છે. પરબતભાઈ આ એક કેળવણી છે. નોકરી તો સૌ કોઈ કરતા હશે અને અહીંયા તમે આજીવન કોઈ જોબ કરવાના જ નથી. અહીંથી ગમે ત્યારે સારી તક મળશે તો તમે જવાના જ છો. પણ અહીંથી જે તમે મેળવ્યું આવા વિચારો બહુ ઓછા લોકોને આવતા હોય છે. એક સાથે આટલા બધા કાર્યક્રમો કરવા લગભગ કોઈ સ્કૂલમાં આવી રીતે કોઈ કાર્યક્રમો થતા નથી હોતા. આજરોજ વિદ્યા મંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ કેમ્પસ ખાતે વિદ્યા દીપોત્સવ 2023નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યા મંજરી જ્ઞાનપીઠ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે હરહંમેશ કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિઓ અને સહઅભ્યાસક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીના વિકાસ માટે કરતી આવી છે. આજે બાલ મંદિરથી ધોરણ 1 થી 12, 11 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધા જ વિદ્યાર્થીઓને પ્રથમ સત્રાંત પરીક્ષાનું પરિણામ અંગેની વાલી મિટિંગ સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટેનો એક નમ્ર પ્રયાસ એટલે આ વિદ્યા દીપોત્સવ. દીપાવલી પર્વને ધ્યાને લઈને વિદ્યાર્થીઓમાં રહેલી કળાને ખીલવવા આ જુદી જુદી બધી પ્રવૃત્તિઓ બાળકોએ જાતે બનાવીને પ્રદર્શિત કરવામાં આવી છે. એના પ્રોજેક્ટ પણ મૂકવામાં આવ્યા છે. સાથે સાથે રક્તદાન મહાદાન અભિયાન અંતર્ગત સામાજિક સેવાના ભાગરૂપે કોઈનું જીવન બચાવવા માટે રક્તદાન કેમ્પનું પણ વિશેષ આયોજન કર્યું છે. ગરીબ વિદ્યાર્થીઓ અને ગરીબ બાળકો આપણા ભારતમાં ઘણા બધા છે. એમને કંઈક ઉપયોગી થવા માટે આપણે સૌ સાથે મળીને આપણા ઘરે જૂના કપડાઓ હોય, રમકડાઓ હોય, વસ્તી હોય, આ બધી જ વસ્તુઓ એકત્રીકરણ કરી અને વિજાનંદ પરિવાર દ્વારા ભાવનગરના એવા ગરીબ વિસ્તારોમાં બાળકોને વિતરણ કરવાનું કાર્ય પણ આજે આ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી કરી રહ્યા છે. લોકોમાં આજે આરોગ્યના બહુ જ પ્રશ્નો છે. કેલ્શિયમને માપવાનો કેમ્પ એટલે હાડકાની ઘનતા માપવાનો કેમ્પ પણ અહીંયા ભાવનગરના રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ, કોમર્સના વિદ્યાર્થીઓ ખાસ કરીને અભ્યાસની સાથે સાથે વેપારનો પ્રત્યક્ષ અનુભવ કેળવે, નાની નાની વસ્તુઓ વેચતા શીખે અને એનો અનુભવ કેળવવા માટે થઈને અને 3-4 સ્ટોલ દીપાવલી પર્વની ચીજ વસ્તુઓનું વેચાણ અને પ્રદર્શનના સંદર્ભમાં ગોઠવવામાં આવ્યા છે. સાથે સાથે દીપાવલી પર્વને ધ્યાને લઈ અને આજના સમયમાં ગામડામાં જે કુંભાર લાઈવ ચાકડાથી કોડિયા બનાવતા એ બાળકો જોવે એના માટે અને નિહાળે અને કોડિયા અને માટીની વસ્તુ કેવી રીતે બને છે એ પણ બાળકો જોવે નિહાળે એના માટે થઈને લાઈવ ચાકડો અને એના કોડિયાનું પ્રદર્શન વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યસન, આજે વ્યસન લોકોનું ફેશન બની ગયું છે ત્યારે વ્યસન મુક્ત વાલીઓ બને અને સમાજને કંઈક પ્રેરણા મળે એવા ભાગરૂપે વ્યસન મુક્તિ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ગાયત્રીધામ ભાવનગર દ્વારા આગામી દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મોબાઈલના યુગમાં મોબાઈલમાં રજા બચા રહેવાને બદલે કંઈક એવા પુસ્તકો વાંચે
એવા ભાવથી એવા હેતુથી અહીંયા વિશાળ પુસ્તક પ્રદર્શન અને 50% ડિસ્કાઉન્ટથી વેચાણ પણ રાખવામાં આવ્યું છે. આવા બધા જ આયોજનો વિદ્યાર્થીઓને પરિણામની સાથે ગોઠવવામાં આવ્યો છે. મલ્ટીપર્પઝ આ કાર્યક્રમમાં સૌ વિદ્યાર્થી વાલીઓનો ટ્રસ્ટી પરિવારની ઉગતી શાળા પરિવારના સહકારથી ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. સૌને દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ.